માંડવી જૂની પોલીસ લાઇન ખાતે શ્રી સાંઈદીપ મંદિરનો 25મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો, જે નિમિત્તે દીપકભાઈ વરસાડે દ્વારા આંબા પાડીનો બહેનો અને અન્ય બહેનોને 150 સાડીઓ વિનામૂલ્યે વિતરણ કરાઈ હતી। માંડવી નગરમાં આવેલ જૂની પોલીસ લાઇન ખાતે સાંઈદીપ મંદિરે 25મો પાટોત્સવ તારીખ 17મી ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જે નિમિત્તે સાંઈદીપ મંદિરે સવારે 8 કલાકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બેન્ડ વાજાના સથવારે સાંઈ બાબાની પાલખી યાત્રા ડીજેના સથવારે આખા નગરમાં ફેરવવામાં આવી હતી, જેમાં ગરબાના તાલે બહેનો ઝૂમી ઉઠીને સાંઈ બાબા કી જય નારાઓ બોલાવીને ભક્તિભાવનો માહોલનું સર્જન થવા પામ્યું હતું। બપોરે 12:30 કલાકે મહાપ્રસાદીનું આયોજન ભાર્ગવ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લઈ પાવન થયા હતા અને સાંઈદીપ મંદિર સાંઈ ભક્તો માટે શ્રદ્ધા આસ્થાના પ્રતીક સમાન છે। તેમાં દૂર દૂરના ગામોથી દર ગુરુવારે ભક્તો પગપાળા આવીને પૂજા અર્ચન કરે છે અને બાબા તેમની મનોકામના પૂર્ણ કરે છે। આ કાર્યક્રમનું સમગ્ર આયોજન મંદિરના પૂજારી દીપકભાઈ વરસાડે દ્વારા સાંઈ ભક્તોના સહયોગ થકી કરવામાં આવ્યું હતું, જે બદલ દીપકભાઈ વરસાડે તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આભાર માન્યો હતો। સાંઈદીપ મંદિર જૂની પોલીસ લાઇન ખાતે 25મો પાટોત્સવ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। બધા ભાવિક ભક્તોને યાત્રામાં જોડાવા વિનંતી છે અને પૂજા અર્ચના સાથે ભાર્ગવ સમાજની વાડીમાં 12:30 કલાકે ભોજન પ્રસાદ મહાપ્રસાદી રાખવામાં આવેલ છે।